નમસ્તે તાલીમાર્થી મિત્રો, હું હાર્દિક સુતરિયા આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ટેન્સ એમાં પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો, જે ખૂબ જ મહત્વનું ચેપ્ટર હતું ઇંગ્લિશ લિટરસી માટે. તો એવું જ મહત્વનું ચેપ્ટર આજે આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદ વિશે અભ્યાસ કરીશું. તો સહાયકારક ક્રિયાપદ જે છે એ કયા કયા છે? તો કે સૌથી પહેલું છે કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ વગેરેને સહાયકારક ક્રિયાપદો કહેવામાં આવે છે. તો અંગ્રેજીમાં જે છે આટલા મહત્વના સહાયકારક ક્રિયાપદ છે. આ દરેકના મિનિંગ અને આ દરેકનો ક્યાં ઉપયોગ કરવો, કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતની એની વાક્ય રચના હોય, તે બધું જ તે આજના લેક્ચરમાં આપણે શીખવાનું છે. હવે સહાયકારક ક્રિયાપદો છે એ જુદી જુદી ભાવનાઓ દર્શાવવામાં સહાય કરતા હોય. જુદી જુદી ભાવનાઓ એટલે કેવી ભાવનાઓ? તો કે સંભવિતતા દર્શાવવી હોય, કોઈની એબિલિટી એટલે કે તમારી ક્ષમતા દર્શાવવી હોય, તો એવી બધી ભાવનાઓ દર્શાવવામાં જે છે એ સહાયકારક ક્રિયાપદો મદદ કરતા હોય. ક્રિયાપદ તરીકે તેમનું સ્વતંત્ર સ્થાન નથી. તો સહાયકારક ક્રિયાપદો જે છે એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ, તો તેનું તમે જુઓ કે વાક્યમાં તેનું સ્વતંત્ર સ્થાન નથી. દાખલા તરીકે મુખ્ય ક્રિયાપદ હોય તો એમાં આપણે જોયું તો કે ફક્ત કર્તા અને ક્રિયાપદથી પણ જે છે એ મિનિંગફુલ સેન્ટેન્સ બની જાય, એટલે કે અર્થસભર વાક્ય બની જાય. પણ અહીંયા ફક્ત કર્તા અને મોડલ ઓક્ઝિલરી વર્બ આ યુઝ કરવાથી સેન્ટેન્સ બનતું નથી, અથવા તો સેન્ટેન્સ બને તો કેવું બને, એ મિનિંગફુલ ન હોય, એ અર્થ કોઈ મેસેજ કોઈ કન્વે કરી ન શકે એ પ્રકારનું વાક્ય હોય. એટલે કે કોઈ પણ સેન્ટેન્સમાં મોડલ ઓક્ઝિલરી વર્બ્સનું સ્વતંત્ર સ્થાન ક્રિયાપદ તરીકે તેમનું હોતું નથી. તેની સાથે આપણે અન્ય ક્રિયાપદ વાપરવા પડે. દાખલા તરીકે આઈ કેન સ્વિમ, આઈ કેન ગો, આઈ કેન બોલિંગ, આઈ કેન બેટ. તો એ રીતે જે છે એ બીજું કોઈ પણ આપણે જે છે શું કરવું પડે, ક્રિયાપદ વાપરવું પડે, તો જ તે વાક્ય જે છે એ મિનિંગફુલ બનતું હોય. હવે સહાયકારક ક્રિયાપદ ક્યાં ક્યાં છે તેનો આપણે સંક્ષિપ્તમાં અર્થ જોઈ લઈએ. તો સૌથી પહેલું છે કેન. કેન નો સામાન્ય રીતે ગુજરાતી મિનિંગ થાય શકવું. હું કરી શકું છું કે તે કરી શકે છે. તો તેની માટે આપણે શું કરતા હોઈએ, કેન વાપરતા હોઈએ છીએ. એટલે કે કેન જે છે કાર્યક્ષમતા, એબિલિટી, તમારી ક્ષમતાઓ દર્શાવવા માટે અથવા તો અન્ય કોઈની ક્ષમતા દર્શાવવા માટે આપણે શું કરવું પડે, કેનનો ઉપયોગ કરવો જોઈએ. બીજું છે કુડ. તો કુડ જે છે સામાન્ય રીતે કેનનું જે છે એ ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યા હોત તેવું દર્શાવવા માટે આપણે જે છે કુડનો ઉપયોગ કરવાનો હોય છે. નંબર 3 છે શુડ. એટલે કે સલાહ આપવા માટે અથવા તો ફરજના ભાગ રૂપે, આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ, બરાબર છે, વગેરે જેવી વસ્તુ દર્શાવવા માટે શુડનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 4 મસ્ટ. મસ્ટ જે છે એ ફરજિયાતપણું, કમ્પલસરી વગેરે જેવું દર્શાવે છે. એટલે કે ફરજિયાત, કમ્પલસરી કે ઓર્ડરના રૂપે કાર્ય કરવા માટે, કે આમ કરવું જ જોઈએ, આમ થવું જ જોઈએ, તો તેની માટે જે છે આપણે શું કરવાનું હોય છે, મસ્ટ વાપરવાનું હોય છે. પછી નંબર 5 મે. કદાચ થશે એટલે કદાચ નહીં થાય, એટલે મે જે છે એ સામાન્ય રીતે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના દર્શાવે છે કે આવું થશે, આવું નહીં થાય, અથવા તો આવું થવાની સંભાવના છે તેવું દર્શાવવા માટે મેનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 6 વુડ. વુડ એટલે અથવા તો થશે જ અથવા તો નહીં જ થાય. સામાન્ય રીતે ભવિષ્યકાળ દર્શાવવા માટે પણ જે છે વુડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઈચ્છા પ્રદર્શિત કરવા માટે, કે આઈ વુડ લાઈક ટુ નો યુ, એટલે હું તમને જણાવવા માંગુ છું કે, તો ત્યારે જે છે આપણે સામાન્ય રીતે વુડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હેવ ટુ અથવા તો હેઝ ટુ.
બરાબર છે. હવે હેઝ ક્યારે વાપરવું એ તમને ખ્યાલ જ છે. ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટ હોય તેની સાથે હેઝ વપરાય, બાકી અન્ય કર્તા સાથે હેવ વપરાય. તો કરવું પડે છે અથવા તો કરવું પડતું નથી એવો તેનો મિનિંગ થાય કે આમ કરવું પડશે. વી હેવ ટુ ગો ટુ સ્કૂલ, આપણે સ્કૂલે જવું પડશે, તો તેવું દર્શાવવા માટે હેવ ટુ અથવા તો હેઝ ટુ નો ઉપયોગ થાય છે. ધેન નંબર 8 હેડ ટુ, એટલે હેડ જે છે એ શું છે? હેવ હેઝ નું ભૂતકાળનું રૂપ છે. આવું કરવું પડ્યું હતું અથવા તો આવું કરવું પડ્યું ન હોત તેવું દર્શાવવા માટે પણ જે છે હેડ ટુ નો ઉપયોગ થાય છે. વિલ હેવ ટુ અથવા તો શેલ હેવ ટુ, એટલે કે કરવું પડશે નહીં અથવા તો કરવું પડશે, તો એ વિલ હેવ અથવા તો શેલ હેવ જે છે એ શું છે? હેવ નું ભવિષ્યકાળના રૂપ તરીકે અહીંયા જોવામાં આવે છે. મે, માઇટ, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, ઓટ ટુ આ બધા સહાયકારક ક્રિયાપદો છે જેને મોડલ ઓક્ઝિલરી વર્બ્સ જે છે એ કહેવામાં આવે છે. સહાયકારક ક્રિયાપદો મોડલ ઓક્ઝિલરી વર્બ્સ ને એસ, ઈએસ, આઈએનજી કે ઈડી પ્રત્યય લાગતો નથી. બરાબર છે. આપણે અત્યાર સુધી કાળ જોયા તો કાળમાં આપણે શું જોયું હતું કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો જે છે મૂળ ક્રિયાપદને અંતે એસ કે ઈએસ લાગે. ચાલુ કાળનું વાક્ય હોય એ પછી ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય કે ચાલુ ભવિષ્યકાળ હોય તો ક્રિયાપદના અંતે આઈએનજી લાગે. એવી જ રીતે ભૂતકાળનું વાક્ય હોય અથવા તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય, પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય કે પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય તો આપણે ક્રિયાપદનું ઈડી વાળું રૂપ એટલે ભૂતકૃદંત કે ભૂતકાળનું રૂપ વાપરતા હતા. બરાબર છે. તો એમાં આવા પ્રત્યયો લાગતા હતા. પણ આપણે અગાઉ જોઈ ગયા એમ મોડલ ઓક્ઝિલરી વર્બ જે છે એનું સ્વતંત્ર સ્થાન નથી. બરાબર છે. એટલા માટે એને કોઈ જે છે આપણે આવા પ્રત્યયો લગાડવાના હોતા નથી. સહાયકારક ક્રિયાપદો મોડલ ઓક્ઝિલરી વર્બ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એટલે કે આપણે એક્ટિવ વોઇસ, બરાબર છે, એક્ટિવ વોઇસની વાક્ય રચના, એક્ટિવ વોઇસ હોય વાક્ય આપણું, તો ત્યારે હંમેશા ત્યારે શું થશે કે મોડલ ઓક્ઝિલરી વર્બ પછી આપણું મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ આવશે. પણ એ મુખ્ય ક્રિયાપદનું આપણે મૂળ રૂપ જ તે વાપરવાનું હોય. અગાઉના મુદ્દામાં આપણે ચર્ચા કરી એમ એસ, ઈએસ કે આઈએનજી કે ઈડી, એટલે કે આઈએનજી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ભૂતકાળનું રૂપ કે ભૂતકૃદંતનું રૂપ કે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આપણે વાપરવાનું હોતું નથી. હવે આપણે મોડલ ઓક્ઝિલરી વર્બ્સની વાક્ય રચના જોઈ લઈએ કે જ્યારે આપણે વાક્યમાં મોડલ ઓક્ઝિલરી વર્બ્સ યુઝ કરીએ ત્યારે કયા સ્ટ્રક્ચરથી આપણે વાક્ય બનાવવું. તો એક્ટિવ વોઇસમાં આપણે જ્યારે વાક્ય બનાવતા હોઈએ ત્યારે હકારની વાક્ય રચના કઈ રીતની બનશે? તો કે સૌથી પહેલા કર્તા પ્લસ એમ એ વર્બ એટલે મોડલ ઓક્ઝિલરી વર્બ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્ય બનાવતા હોય એક્ટિવ વોઇસમાં ત્યારે કર્તા પ્લસ એમ એ વર્બ એટલે કે મોડલ ઓક્ઝિલરી વર્બ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ ત્યારે મોડલ ઓક્ઝિલરી વર્બથી વાક્ય શરૂ થશે પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે પેસિવ વોઇસ જોઈ લઈએ. તો પેસિવ વોઇસમાં વાક્ય રચના કઈ રીતે બનશે? તો કે હકાર વાક્ય હોય તો કે સૌથી પહેલા કર્મ પ્લસ મોડલ ઓક્ઝિલરી વર્બ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ અસલ કર્તા ઓરિજિનલ કર્તા પ્લસ અન્ય શબ્દો. નકાર વાક્ય બનાવતા હોઈએ પેસિવ વોઇસમાં તો કર્મ પ્લસ મોડલ ઓક્ઝિલરી વર્બ પ્લસ નોટ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ અસલ કર્તા પ્લસ અન્ય શબ્દો. પેસિવ વોઇસમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ ત્યારે મોડલ ઓક્ઝિલરી વર્બથી વાક્ય જે છે શરૂ થશે પ્લસ કર્મ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ અસલ કર્તા પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન.
હવે આપણે સૌથી પહેલું જોઈએ શુડ. શુડ એટલે શું? તો કે શુડ નો અર્થ સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે કઈ રીતનો કરી શકીએ તો કે નૈતિક ફરજ હોવી. એક બીજી વસ્તુ તમને એ કહેવાની કે સ્પેલિંગમાં તમે જુઓ SHOULD સ્પેલિંગ છે એટલે કે શુડ, બરાબર છે. હવે આ સ્પેલિંગમાં એલ જે છે એ શું છે? સાયલન્ટ વર્ડ છે. શુલ્ડ એવું નથી બોલાતું. શું બોલાય છે? શુડ બોલાય છે. તો કે શુડ નો મિનિંગ શું થાય છે? તો કે નૈતિક ફરજ હોવી. શુડ હંમેશા નૈતિક ફરજ સૂચવે છે. ગુજરાતીમાં આપણે જોઈએ એવા અર્થમાં બોલી શકીએ. શુડ દ્વારા કંઈક કરવું જોઈએ અથવા કાર્ય કરવાની તમારી નૈતિક ફરજ છે તેવું સૂચવાય છે. એટલે સામાન્ય રીતે તેનો કેવો મિનિંગ થાય કે આપણે આવું કરવું જોઈએ અથવા આ કાર્ય કરવાની તમારી ફરજ છે તેવું જ્યારે આપણે દર્શાવવું હોય ત્યારે આપણે શું કરતા હોય છે? શુડ વાપરીએ છીએ. ક્યારેક સલાહ આપવાના અર્થમાં પણ શુડ વપરાય છે. સલાહ આપવા માટે પણ શુડ વપરાય છે. દાખલા તરીકે યુ શુડ ગો ટુ ધ માર્કેટ. હવે તમારે માર્કેટમાં જવું જોઈએ, એવી રીતે. શુડનો ઉપયોગ વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ બંને કાળમાં થઈ શકે છે. હવે આપણે શુડના અમુક ઉદાહરણો જોઈએ તો કે સૌથી પહેલું વી શુડ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એટલે કે આપણે વહેલી સવારે ઉઠવું જોઈએ. તો અહીંયા તમે જુઓ શુડ જે છે એ સલાહ આપવાના સંબંધમાં જે છે અહીંયા વપરાણો છે. નંબર 2, યુ શુડ ગીવ ડ્યુ રિસ્પેક્ટ ટુ યોર એલ્ડર્સ. એટલે કે તમારે તમારા વડીલોને યોગ્ય માન આપવું જોઈએ. અહીંયા પણ તમે જુઓ શુડનો ઉપયોગ જે છે એ સલાહ સૂચન કરવા માટે યુઝ કરવામાં આવ્યું છે. આઈ શુડ સેવ ધ મની. મારે પૈસા બચાવવા જોઈએ. વી શુડ સ્ટોપ ઇટિંગ ફાસ્ટ ફૂડ. આપણે ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરવું જોઈએ. વી શુડ ડુ અવર ડ્યુટીઝ ઓનેસ્ટલી. આપણે આપણી ફરજો ઈમાનદારીથી કરવી જોઈએ. હવે નંબર 2, મસ્ટ. મસ્ટ એટલે શું? તો કે અનિવાર્ય ફરજ હોવી, કમ્પલસરી, બરાબર છે. ફરજિયાતપણું જે છે એ મસ્ટ દર્શાવે છે. તો જ્યારે આપણે કોઈ ફરજિયાતપણે તમારે આમ કરવું જ પડશે કે કોઈ ઓર્ડર કરવો હોય ત્યારે આપણે શું કરવાનું હોય? ત્યારે આપણે સામાન્ય રીતે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. મસ્ટ હંમેશા અનિવાર્ય ફરજ સૂચવે છે. કોઈ પણ કાર્ય કર્યા વગર ન ચાલે તે દર્શાવવા મસ્ટ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. કાયદાની દ્રષ્ટિએ અથવા તે કાર્ય ન કરવાથી નુકસાન જશે તેથી તે કાર્ય કરવું જ જોઈએ એવી રીતે ફરજિયાતપણાના ભાવ પણ મસ્ટ દ્વારા સૂચવાય છે. મનાઈ, દ્રઢ, નિશ્ચય કે ભારપૂર્વક સલાહ દર્શાવવા તેનો ઉપયોગ થાય છે. ક્યારેક સંભાવના, અટકળ, અનુમાન કરવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. હવે મિત્રો મસ્ટના આપણે ઉદાહરણ જોઈ લઈએ. વી મસ્ટ ઓનર અવર નેશનલ સિમ્બોલ. એટલે કે આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું જોઈએ. તો તમે જુઓ અહીંયા જે છે ફરજિયાતપણું દર્શાવવામાં આવ્યું છે. કારણ કે આપણા દેશના કાયદાઓ છે, આપણા દેશના રાષ્ટ્રીય પ્રતીકો હોય એટલે આપણા દેશની કોઈ પણ રાષ્ટ્રીય વસ્તુ હોય તેનું આપણે સન્માન કરવું જ જોઈએ અને તેનું આપણે રિસ્પેક્ટ કરવું જ જોઈએ. નંબર 2, વી મસ્ટ ગીવ ડ્યુ રિસ્પેક્ટ ટુ અવર એલ્ડર. આપણે આપણા વડીલોને યોગ્ય માન આપવું જ જોઈએ કારણ કે યોગ્ય માન આપવા એ જ આપણા સંસ્કાર છે. તો અહીંયા પણ જે છે અનિવાર્ય ફરજ દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ કર્યો છે. ધે મસ્ટ હેવ રીચ ઓન ટાઈમ. તેઓ સમયસર પહોંચી ગયા જ હશે. યુ મસ્ટ શો યોર આઈડી કાર્ડ. તમારે તમારું આઈડી કાર્ડ બતાવવું જ જોઈએ. હેવ ટુ. હેવ ટુ એટલે ફરજ પાડવી, બરાબર છે. જ્યારે કોઈને ફરજ પાડવામાં આવી હોય અથવા તો કોઈ વસ્તુ કરવી પડે તેમ જ હોય ત્યારે જે છે સામાન્ય રીતે આપણે શું કરતા હોઈએ? હેવ ટુ નો ઉપયોગ કરવાનો હોય છે. હેવ ટુ નો કોઈ પણ કાર્ય કરવાની ફરજ પડી તે દર્શાવવા માટે વપરાય છે. કાળ પ્રમાણે હેવ ટુ ના રૂપો વપરાય છે. જેમ કે વર્તમાન કાળમાં હેવ ટુ અને હેઝ ટુ. ત્રીજો પુરુષ એકવચન હી, શી, ઈટ હોય તો વર્તમાન કાળમાં હેઝ ટુ વપરાય છે. બાકી અન્ય કર્તાઓ સાથે હેવ ટુ વપરાય છે. ભૂતકાળમાં હેડ ટુ. હેડ જે છે એ હેવનું ભૂતકાળનું રૂપ છે અને ભવિષ્યકાળમાં શેલ હેવ ટુ અથવા વિલ હેવ ટુ વાપરવામાં આવે છે. કોઈ પણ બાહ્ય દબાણના અનુસંધાને તે કાર્ય કરવું જ પડ્યું અથવા તો કરવું જ પડશે તેવો ભાવ સૂચવવા માટે હેવ ટુ
નો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ હવે આપણે. નંબર 1, યુ હેવ ટુ વેક અપ અર્લી ઇન હોસ્ટેલ. તમારે છાત્રાલયમાં વહેલા ઉઠવું પડશે. હી હેઝ ટુ વર્ક હાર્ડ ટુ ગેટ પ્રમોશન. તેમણે પ્રમોશન મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. વી હેવ ટુ ડુ હાર્ડ વર્ક ફોર પાસિંગ એક્ઝામ. પરીક્ષા પાસ કરવા માટે આપણે સખત મહેનત કરવી જ પડશે. ફરી વખત મિત્રો, હેવ ટુ જે છે એ કોઈ ફરજ પડી હોય અથવા તો કરવું જ પડશે, કોઈ કાર્ય કરવું પડે કે કોઈ વસ્તુ કરવું પડશે તેવી પરિસ્થિતિ હોય ત્યારે હેવ ટુ નો ઉપયોગ થાય છે. હેવ ટુ જે છે એ કોઈ પણ કાર્ય કરવાની ફરજ પડી તે દર્શાવવા માટે વપરાય છે. કાળ પ્રમાણે હેવ ટુ ના રૂપો વપરાય છે, જેમ કે વર્તમાન કાળમાં હેવ ટુ અને હેઝ ટુ, ભૂતકાળમાં હેડ ટુ અને ભવિષ્યકાળમાં શેલ હેવ ટુ અથવા વિલ હેવ ટુ વપરાય છે. કોઈ પણ બાહ્ય દબાણના અનુસંધાને તે કાર્ય કરવું પડ્યું તેવો ભાવ સૂચવવા માટે પણ હેવ ટુ વપરાય છે. હવે નંબર 4, વુડ એટલે ઈચ્છા દર્શાવવી. મિત્રો અહીંયા પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે વુડના સ્પેલિંગમાં એલ જે છે એ સાયલન્ટ વર્ડ છે, એટલે તેનું ઉચ્ચારણમાં એલ જે છે એ ક્યાંય આવતો નથી. લ ક્યાંય આપણે લાવવાનો હોય નહીં. એટલે વુડનું પ્રોનાઉન્સિએશન વુડ એવું થાય છે. એમાં એલ જે છે એ શું છે? સાયલન્ટ વર્ડ છે. વુડ એટલે શું? તો કે ઈચ્છા દર્શાવવી. જ્યારે ઈચ્છા દર્શાવવા માટે આપણે સામાન્ય રીતે વુડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વુડનો ઉપયોગ ઈચ્છા દર્શાવવા, વિકલ્પો પસંદ કરવા માટે કે પસંદગી સૂચવવા માટે થતો હોય છે. તો આવી પરિસ્થિતિ હોય, ઈચ્છા દર્શાવવી હોય કે કોઈને આપણે વિકલ્પ આપવા હોય કે પસંદગી સૂચવવા માટે જ્યારે વાક્ય બનાવવાનું થાય ત્યારે આપણે વુડથી વાક્ય બનાવવું જોઈએ. આ ઉપરાંત વુડનો ઉપયોગ વિનંતીનો ભાવ દર્શાવવા માટે પણ થાય છે. તદુપરાંત વિનંતીનો ભાવ દર્શાવવા માટે પણ વુડ વપરાય છે. તમામ પ્રકારના કાળમાં વુડનો ઉપયોગ થઈ શકે છે. શેલ વિલના સ્થાને પણ વુડનો ઉપયોગ થઈ શકે છે. એટલે વુડ જે છે એ તમામ પ્રકારના કાળમાં આપણે વાપરી શકીએ. પછી વર્તમાન કાળ હોય કે ભૂતકાળ હોય કે પછી ભવિષ્યકાળ હોય, શેલ વિલના સ્થાને પણ આપણે વુડનો ઉપયોગ કરી શકીએ છીએ. વુડ યુ લાઈક ટુ ટેક ટી? શું તમે ચા લેવાનું પસંદ કરો છો? વુડ યુ લેન્ડ મી 1000 રૂપી પ્લીઝ? કૃપા કરી તમે મને 1000 રૂપિયા ઉધાર આપશો? તો તમે જુઓ કે અહીંયા પહેલું સેન્ટેન્સ જે છે એમાં વિકલ્પ આપવામાં આવ્યો છે કે શું તમે ચા લેવાનું પસંદ કરશો? વુડ યુ લાઈક ટુ ટેક ટી? જ્યારે બીજું વાક્ય જે છે એમાં જે છે વિનંતીનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. વુડ યુ લેન્ડ મી 1000 રૂપી પ્લીઝ? એટલે કૃપા કરી તમે મને 1000 રૂપિયા ઉધાર આપશો? આઈ વુડ બીકમ એન આઈએએસ ઓફિસર. હું આઈએએસ અધિકારી બનીશ. તો અહીંયા તમે જુઓ ત્રીજા નંબરના વાક્યમાં જે છે ભવિષ્ય કાળ દર્શાવવામાં આવ્યો છે કે હું એક વખત ભવિષ્યમાં ક્યારેક બનીશ આઈએએસ અધિકારી. વુડ યુ લાઈક ટુ ડ્રિંક સમ વોટર? તમે થોડું પાણી પીવાનું પસંદ કરશો? અહીંયા પણ તમે જો પસંદગી જે છે આપવામાં આવી છે કે તમે પસંદ કરશો, એટલે કે પાણી તમારે પીવું છે. વુડ યુ લાઈક ટુ ડ્રિંક સમ વોટર? બરાબર છે. ફરી વખત જોઈએ, વુડ એટલે ઈચ્છા દર્શાવી. વુડમાં એલ જે છે એ શું છે? સાયલન્ટ વર્ડ છે. એલ જે છે ઉચ્ચારણમાં આવતો નથી. તેનો સામાન્ય મિનિંગ શું થાય છે કે ઈચ્છા દર્શાવી. વુડનો ઉપયોગ ઈચ્છા દર્શાવવા, વિકલ્પો પસંદ કરવા માટે કે પસંદગી સૂચવવા માટે થતો હોય છે. આ ઉપરાંત વુડનો ઉપયોગ વિનંતીનો ભાવ દર્શાવવા માટે પણ થાય છે. વુડ જે છે એ તમામ પ્રકારના કાળમાં વાપરી શકાય. પછી એ વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય. અને શેલ વિલના સ્થાને પણ વુડનો ઉપયોગ થઈ શકે છે. હવે નંબર 5, કુડ. તો કુડમાં તમે જુઓ સ્પેલિંગ એનું થાય COULD. બરાબર છે. તો એમાં એલ જે છે એ શું છે? સાયલન્ટ વર્ડ છે. ઉચ્ચારણમાં ક્યાંય એલ આવતો નથી. કુડ જે છે એ સામાન્ય રીતે શું છે કે કેનનું ભૂતકાળનું રૂપ છે. એટલે ભૂતકાળમાં તમે કઈ વસ્તુ કરી શક્યા હોત કે ન કરી શક્યા હોત કે તેવી વસ્તુ દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. કુડ એ કેનનું ભૂતકાળનું રૂપ છે, જેનો અર્થ શક્તિમાન હોવું એવો થાય છે. એટલે કે ભૂતકાળની એબિલિટી દર્શાવવા થાય છે. સામાન્ય રીતે શક્તિ દર્શાવવા માટે ભૂતકાળના સંદર્ભમાં કુડ વપરાય છે.
ઘણીવાર વુડની જેમ વિનંતીનો ભાવ દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ નહિવત થાય છે. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. આઈ કુડ રન ફાસ્ટ વેન આઈ વોઝ 5. એટલે કે હું 5 વર્ષનો હતો ત્યારે હું ઝડપથી દોડી શકતો હતો. નંબર 2, આઈ કુડ સ્વિમ વેલ ઇવન વેન આઈ વોઝ અ ચાઇલ્ડ. હું નાનો હતો ત્યારે પણ સારી રીતે તરી શકતો હતો. તો તમે જુઓ અહીંયા જે બંને વાક્યોમાં જે એબિલિટી દર્શાવવામાં આવી, જે શક્તિ દર્શાવવામાં આવી, એ શક્તિ ક્યારની હતી? ભૂતકાળની હતી. બરાબર છે. એટલે ભૂતકાળમાં કોઈ પણ શક્તિ કે એબિલિટી દર્શાવવી હોય તો તેની માટે જે છે એ કેનો ઉપયોગ કરવામાં આવે? કુડનો ઉપયોગ કરવામાં આવે. નંબર 3, he walked slowly so the child could follow. તે ધીરે ધીરે ચાલ્યો જેથી બાળક અનુસરે. no one could solve the puzzle. કોઈ પણ પઝલ હલ કરી શક્યું નહીં. if I had money I could buy it. જો મારી પાસે પૈસા હોત તો હું તે ખરીદી શક્યો હોત. બરાબર છે. ફરી એક વખત જોઈ લઈએ. કુડમાં એલ જે છે સાયલન્ટ છે, ઉચ્ચારણમાં ક્યાંય પણ એલ આવતું નથી. કુડનું ઉચ્ચાર જે છે કુડ એવો થાય છે. કુડ એટલે શક્તિ હોવી. એટલે સામાન્ય રીતે કુડ જે છે એ કેનનું ભૂતકાળનું રૂપ છે. એટલે ભૂતકાળની તમારી કોઈ શક્તિ કે એબિલિટી કે સામર્થ્યતા દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. ઘણીવાર વુડની જગ્યાએ પણ વુડની જેમ વિનંતીનો ભાવ દર્શાવવા માટે પણ કુડનો ઉપયોગ થાય છે. હવે નંબર 6, કેન એટલે શક્તિ હોવી. બરાબર છે. એટલે કે હું આ કરવા સામર્થ્યવાન છું. આઈ એમ એબલ ટુ. બરાબર છે. એબિલિટી, તમારી એબિલિટી દર્શાવવા માટે અથવા તો અન્ય કોઈની એબિલિટી દર્શાવવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈ કેન સ્વિમ ઇન ધ સી. હું સમુદ્રમાં તરી શકું છું. બરાબર છે. આઈ કેન બેટિંગ ફોર લોંગ અવર્સ. હું લાંબા સમય સુધી બેટિંગ કરી શકું છું. તો એ તમારી આવી જે કોઈ પણ શક્તિ, તમારી એબિલિટી, તમારી સામર્થ્ય દર્શાવવા માટે સામાન્ય રીતે કેનનો ઉપયોગ કરવામાં આવે છે. કેનનો ઉપયોગ પણ શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે થાય છે. તેમજ અનૌપચારિક રીતે અથવા ભારપૂર્વક વિનંતી કરવા માટે પણ કેનનો ઉપયોગ થાય છે. એટલે કેનનો ઉપયોગ શક્તિ કે સામર્થ્ય દર્શાવવા ઉપરાંત અનૌપચારિક રીતે અથવા તો ભારપૂર્વક વિનંતી કરવા માટે પણ આપણે કેનનો ઉપયોગ કરી શકીએ. આઈ કેન અચીવ માય ડ્રીમ્સ. હું મારા સપના પ્રાપ્ત કરી શકું છું. નંબર 2, કેન આઈ ટોક ટુ મિસ્ટર શર્મા. શું હું શ્રી શર્મા સાથે વાત કરી શકું છું? કેન આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ. હું મારી સંભાળ રાખી શકું છું. આઈ કેન પ્લે ક્રિકેટ અપ ટુ 6 hours કન્ટિન્યુઅસલી. હું સતત 6 કલાક સુધી ક્રિકેટ રમી શકું છું. શી કેન સ્વિમ ઇન સી. તેણી સમુદ્રમાં તરી શકે છે. તો તમે જુઓ કે આવી રીતે એબિલિટી કોઈની દર્શાવવા માટે જે છે આપણે કેનનો ઉપયોગ કરવાનો હોય છે. ફરી એક વખત જોઈ લઈએ. કેનનો સામાન્ય મિનિંગ શકવું એટલે કે શક્તિ હોવી એવો થાય છે. કેનનો ઉપયોગ પણ શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે થાય છે. તેમજ અનૌપચારિક રીતે અથવા ભારપૂર્વક વિનંતી કરવા માટે પણ કેનનો ઉપયોગ આપણે કરી શકીએ. નાવ નંબર 7, મે એટલે કે સંભવિત હોવું એટલે કે સંભાવના કે પ્રોબેબિલિટી દર્શાવવા માટે આપણે જે છે એ અથવા તો પરવાનગી લેવા માટે પણ ઘણી વખત જે છે એ મેનો ઉપયોગ કરવામાં આવે છે. મે એ સંભવિતતા, પરવાનગી, હેતુ, શુભેચ્છા, વિનંતી અને આશીર્વાદનો ભાવ સૂચવે છે. દાખલા તરીકે ફર્સ્ટ એક્ઝામ્પલ, મે આઈ કમ ઇન ક્લાસરૂમ. સર, સાહેબ હું વર્ગખંડમાં આવી શકું. નંબર 2, મે યુ પ્રોસ્પર ઇન લાઈફ. તમે જીવનમાં સમૃદ્ધિ પામો. નંબર 3, ઇટ મે રેઇન ટુડે. આજે વરસાદ પડી શકે છે. નંબર 4, શી મે હેવ આર્ગ્યુડ વિથ હિમ બટ આઈ ડોન્ટ થિંક શી કુડ હેવ હિટ હિમ. તેણીએ તેની સાથે દલીલ કરી હોઈ શકે પરંતુ મને નથી લાગતું કે તેણી તેને મારી શકે. નંબર 5, ચેરી
મે બી એટ હોમ ઓર પરહેપ્સ એટ વર્ક. ચેરિલ ઘરે અથવા કદાચ કામ પર હોઈ શકે છે. ફરી વખત જોઈ લઈએ મિત્રો. મે એટલે તો કે સંભવિત હોવું, સંભવિતતા કે પ્રોબેબિલિટી દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. મે જે છે સંભવિતતા, પરવાનગી, હેતુ, શુભેચ્છા, વિનંતી અને આશીર્વાદનો ભાવ સૂચવે છે. એટલે ભવિષ્યની સંભવિતતા દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થઈ શકે છે. પરવાનગી લેવા માટે પણ મેનો ઉપયોગ થાય. કોઈ હેતુ દર્શાવવા માટે પણ મેનો ઉપયોગ થાય. કોઈને શુભેચ્છા કે વિનંતી કરવા માટે પણ મેનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 6, મે આઈ સીટ વિથ યુ. શું હું તમારી સાથે બેસી શકું? હવે મિત્રો માઇટ એટલે સંભવિતતા હોવી. સામાન્ય રીતે માઇટ જે છે એ મેનું ભૂતકાળનું રૂપ છે. તો મેના ભૂતકાળના રૂપ તરીકે માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ભૂતકાળમાં કોઈ કન્ડિશન હોય, જો આમ થયું હોત તો આવી સંભાવના હોત, બરાબર છે, આવું થઈ શક્યું હોત, તો તેવું દર્શાવવા માટે જે છે એ માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. માઇટનો ઉપયોગ મેના ભૂતકાળના રૂપમાં થાય છે. મોટે ભાગે માઇટ સંભાવના દર્શાવવા માટે વપરાય છે અને ક્યારેક વિનંતી દર્શાવવા માટે પણ વપરાય છે. આ ઉપરાંત વર્તમાનમાં માઇટનો ઉપયોગ ભૂતકાળને બદલે વર્તમાનકાળ દર્શાવવા માટે પણ થાય છે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો કે એક્ઝામ્પલ નંબર 1, ઇફ યુ હેડ પ્લેડ વેલ યુ માઇટ હેવ વન ધ મેચ. જો તમે રમ્યા હોત તો તમે કદાચ મેચ જીતી લીધી હોત. નંબર 2, આઈ એમ અફ્રેડ ધેટ આઈ માઇટ મેક યુ એંગ્રી. મને ડર છે કે હું તમને ગુસ્સે કરી શકું છું. નંબર 3, ઇફ હી હેડ ટેકન હિઝ ડોક્ટર્સ એડવાઇસ હી માઇટ સ્ટીલ બી લાઈવ. જો તેણે તેના ડોક્ટરની સલાહ લીધી હોત તો તે હજુ પણ જીવંત હોત, એટલે કે જીવતો હોત. નંબર 4, ઇફ સ્ટુડન્ટ્સ ટુડે હેડ મોર ફ્રી ટાઈમ they might show more interest in the politics. એટલે કે વિદ્યાર્થીઓ પાસે જો વધુ મુક્ત સમય, વધુ ફ્રી સમય હોત તો તેઓએ રાજકારણમાં વધુ રુચિ બતાવી હોત. તો મિત્રો ફરી એક વખત જોઈ લે. માઇટ એટલે સંભવિતતા હોવી. માઇટ જે છે સામાન્ય રીતે શું છે? મેનું ભૂતકાળનું રૂપ છે. માઇટનો ઉપયોગ મેના ભૂતકાળના રૂપ તરીકે કરવામાં આવે છે. મોટે ભાગે માઇટ જે છે સંભાવના દર્શાવવા માટે વપરાય છે. એટલે કે ભૂતકાળની જે કોઈ કન્ડિશનલ સંભાવના દર્શાવી હોય કે આવું થયું હોત તો આમ થયું હોત. દાખલા તરીકે જો તમે રમ્યા હોત તો મેચ જીતી લીધી હોત. જો સચિન રમ્યા હોત તો મેચ જીતી લીધી હોત. તો ભારત મેચ જીતી ગયું હોત. તો એવું દર્શાવવા માટે જે છે માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારેક વિનંતી દર્શાવવા માટે પણ જે છે માઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્તમાન કાળમાં પણ માઇટનો ઉપયોગ થાય છે. હવે મિત્રો નંબર 9, ought to. ought to એટલે કરવું જોઈએ. સામાન્ય રીતે ought to જે છે એ should નું સિનોનિમ છે, એટલે કે એનું સમાનાર્થી છે. should ની જગ્યાએ ought to વાપરવામાં આવે છે, પરંતુ ought to નો ઉપયોગ જે છે એ ખૂબ જ ઓછો કરવામાં આવે છે. ought to નો ઉપયોગ કોઈ જવાબદારી અથવા અપેક્ષા વ્યક્ત કરવા માટે કે કોઈએ કંઈક કરવું જોઈએ તેવું દર્શાવવા માટે અથવા તો કોઈ કંઈક થવાની સંભાવના હોય તે વ્યક્ત કરવા માટે થાય છે. ought to નો ઉપયોગ should જેવો જ છે, પરંતુ ought to નો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. should ની જેમ ought to નું ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ હોતું નથી. તેનો ઉપયોગ ફક્ત વર્તમાન અને ભવિષ્યના સંદર્ભમાં થાય છે. ought to નો પ્રશ્ન પૂછવા અને નકારાત્મકતા દર્શાવવા ભાગ્યે જ ઉપયોગ થાય છે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા અને નકાર એટલે કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે ought to નો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. નકાર વાક્યમાં નોટ જે છે NOT નોટ એ ought અને to ની વચ્ચે આવે છે, જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં કરતા ought અને to ની વચ્ચે આવે છે. we ought to leave now. આપણે હવે જવું જોઈએ. કરમિત ought to go by herself. કરમિતે જાતે જવું જ જોઈએ. we ought not to demand so much food. આપણે ખૂબ જ ખોરાકની માંગણી કરવી જોઈએ નહીં. ought I to report
ઈ ટુ સમવન ઇન ઓથોરિટી, મારે શું કોઈ સત્તાવાળાને તેની જાણ કરવી જોઈએ? મિત્રો ફરી એક વખત જોઈ લઈએ આપણે ought to. તો કે ought to નો સામાન્ય ઉપયોગ કરવો જોઈએ એવું એનું જે છે એ ગુજરાતી થાય છે. ought to નો ઉપયોગ કોઈ જવાબદારી અથવા અપેક્ષા વ્યક્ત કરવા માટે કે કોઈએ કંઈક કરવું જોઈએ તેવું દર્શાવવા થાય છે. કંઈક થવાની સંભાવના વ્યક્ત કરવા માટે પણ ought to વપરાય છે. ought to નો ઉપયોગ should જેવો જ છે, પરંતુ ought to નો ઉપયોગ ઓછો થાય છે. should ની જેમ ought to નું ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ હોતું નથી. તેનો ઉપયોગ ફક્ત વર્તમાન અને ભવિષ્યના સંદર્ભમાં થાય છે. ought to નો પ્રશ્નો પૂછવા અને નકારાત્મકતા દર્શાવવા ભાગ્યે જ ઉપયોગ થાય છે. નકાર વાક્યમાં not એ ought અને to ની વચ્ચે આવે છે, જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં કરતા ought અને to ની વચ્ચે આવે છે. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ તે આજે આપણે આજનો લેક્ચર જે છે એ સમાપ્ત કરીએ છીએ.